સાંજ માટે ચટપટી ટેસ્ટી એવી જો આવી રગડા ચાટ મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. તો તમે લારી પર અલગ અલગ આ રીતે રગડાની ડિશિસ ખાતા હશો, પણ આજે માત્ર 1 ચમચી તેલમાં હેલ્ધી સાથે ચટપટી ટેસ્ટી એવી રગડા ચાટ બનાવીશું. તો જો સાંજે ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આ સરળ અને ઝટપટ બની જાય એ રીતે રગડા ચાટ જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો ના કોઈ પૂરી કે ના કોઈ ફરસાણ વગરની ચટપટી ટેસ્ટી એવી હેલ્ધી રગડા ચાટ બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં અહીંયા પીળા વટાણા, 1 કપ પીળા વટાણા મેં સારી રીતે ધોઈ 4થી 5 કલાક જેવા પલાળી દીધા. એકવાર પલળી જાય એટલે પ્રેશર કુકરમાં તમારે આ રીતે ટ્રાન્સફર કરી દેવાના. તો એક પાણીથી ધોઈને ઉમેરવાના. પછી આપણે એમાં 2 મેં કાચા બટેટાની છાલ ઉતારી મૂક્યા છે, સાથે 1 ટમેટું એનો ઉપરનો ભાગ અને વચ્ચે સ્લીટ કટ કરી અને ઉમેર્યું. સાથે 2 કપ પાણી, 2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન હળદર ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 5 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. જો તમને લાગે કે વટાણા બરાબર પલળ્યા નથી તો 7થી 8 વિસલ તમારે કરવા પણ જરૂરી છે. તો એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવા વટાણા આપણા કૂક થઈને રેડી થઈ ગયા. બટેટા આપણે આ રીતે બહાર કાઢી લઈશું અને ટમેટાની છાલ આપણે આ રીતે ઉતારી લઈશું. હવે આપણે આ રીતે ટમેટું અને સાથે વટાણાને આ રીતે તમારે મેશ કરી લેવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આ રીતે મેશ થઈ અને મિક્સ થઈ જશે. હવે આપણે એમાં બાફેલા જે 2 બટેટા છે એને મેશરના મદદથી કે ખમણીના મદદથી તમારે ખમણી એમાં જ ઉમેરી દેવાના છે. તો એના લીધે થઈને રગડો છે એ જાડો થશે. અહીંયા તમે વટાણાનું પ્રમાણ વધારે અને બટેટાનું પ્રમાણ ઓછું રાખીને પણ આ રગડો બનાવી શકો. તો તમારે આવો ઘટ એવો રગડો રેડી કરી લેવાનો. બસ હવે આપણે પહેલાં ચટણીઓ બનાવીશું અને પછી રગડાનો વઘાર કરીશું. ચટણી માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા, 1/4 કપ જેટલા ફુદીનાના પાન, તીખાશ જોવે એ રીતે 2થી 3 લીલા મરચાં, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, અડધા લીંબુનો રસ નીચોવી દઈશું, 1 નાનો ટુકડો આદુનો અને 1 ચપટી જેટલું જીરું ઉમેરી અને ચટણી આપણે વાટી લઈશું. તો થોડું પાણી હું એમાં ઉમેરીશ. તો 3-4 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આવી ચટણી મેં વાટી લીધી છે. તો ગ્રીન ચટણી તૈયાર છે. હવે આંબલી ગોળની ચટણી કે પછી તમે આંબલી ખજૂરની ચટણી પણ બનાવી શકો. હું અહીંયા આંબલી ગોળની ચટણી બનાવી રહી છું. તો 2 કપ પાણી ઉકળવા મૂકી દઈશું. એમાં 1/4 કપ જેટલી આંબલી, તો થોડી મેં ઉપર લીધી છે, અને સાથે અડધો કપ જેટલો ગોળ. તો આંબલીથી ડબલ ગોળ લેવાનો અને જો ગળપણ તમને વધારે જોવે તો વધારે પણ તમે ગોળ ઉમેરી શકો. મિક્સ કરી 5 મિનિટ જેવું ઉકાળી લેવાનું છે. તો મેં ગરમ પાણી કરી લીધું હતું, પછી 5 મિનિટ જેવું ઉકાળી અને આ રીતે આંબલી ઠંડી થઈ જાય, આંબલી ગોળનું પાણી, એટલે તમારે એને એકદમ સારી રીતે મેશ કરી લેવાની. આ રીતે મેશ થઈ જાય એટલે ચારણીમાં તમારે એને ગાળી અને એક બોલમાં આ રીતે લઈ લેવાનું છે. તો આ રીતે મસળી અને મેં એક બોલમાં લઈ લીધું. એમાં 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે 1 ટીસ્પૂન શેકેલું જીરું, થોડો ચાટ મસાલો અને થોડું સંચળ અને અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું. તો સંચળ અને ચાટ મસાલો મેં સાથે સાથે જ ઉમેરી દીધો હતો, થોડું શૂટમાં મારે આવ્યું નથી. મિક્સ કરી અને મીઠી આંબલી ગોળની ચટણી તૈયાર. હવે રગડાના વઘાર માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ કે પછી તમે ઘી પણ લઈ શકો અને ઓછું તેલ કે ઘી પણ લઈ શકો. એમાં 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ, મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને પછી આપણે એમાં 1 ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરેલી, એકદમ મોટી મેં ડુંગળી લીધી છે અને એને એકદમ સારી રીતે સાતળી લેવાની છે. આ રગડા ચાટ છે એ 4 લોકો માટે આપણે બનાવીએ છીએ. તો માત્ર તમે જો ડિનરમાં માત્ર રગડા ચાટ ખાવી હોય તો 4 લોકો માટે આ ઇનફ થશે.
સાથે મેં એક મોળું મરચું તો અડધું જ ઉમેર્યું છે અને 1 ટીસ્પૂન આદું. બાળકો માટે બનાવવાના હોય તો આ રીતે મરચાંના ટુકડા નહીં ઉમેરવાના, નહીં તો નહીં ખાઈ શકે. 1 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, અડધો ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો. તો ગરમ મસાલો તમે ઓછો પણ થોડો લઈ શકો, તો 1/4 ટીસ્પૂન જેટલો માત્ર સ્વાદ પૂરતો પણ ઉમેરી શકો. સાથે અનારદાના પાવડર એટલે દાડમનો સૂકો પાવડર. અનારદાના પાવડરથી બહુ ચટપટો એવો ટેસ્ટ આવે. જો ન મળે તો ચાટ મસાલો તમારે વધારે ઉમેરવાનો. મેં અહીંયા 3 ટીસ્પૂન અનારદાના પાવડર અને અડધો ટેબલસ્પૂન ચાટ મસાલો ઉમેર્યો. મિક્સ કરીશું એકદમ સારી રીતે. તો તમારા પાસે અનારદાના પાવડર ન હોય તો 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી અને રગડો જે કુકરમાં રેડી કર્યો એ આપણે ઉમેરી દઈશું. અડધોથી પોણો કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. તો હવે બટેટા ઉમેર્યા એટલે રસો જાડો થાય, એટલે તમારે એ રીતે બેલેન્સ કરવાનું. મિક્સ કરી ઢાંકી અને આપણે એને એકદમ સારી રીતે ઉકળવા દઈશું. હવે જો તમને લાગે મીઠું ઉમેરવાનું તો જ ઉમેરવાનું. આપણે ઓલરેડી મીઠું બાફતા ટાઈમે ઉમેર્યું, પછી પણ મસાલામાં પણ ઉમેર્યું છે બધો ચાટ મસાલો અને સાથે બધી સામગ્રીઓ, એટલે મીઠું વધી ન જાય એ ધ્યાન રાખવાનું. અને હવે જો જરૂર પડે તો સંચળ ઉમેરવાનું છે. અને હવે રગડો આ રીતે 10 મિનિટ જેવો ઉકાળીએ એટલે આંબલી ગોળનું પાણી 1/4 કપ જેટલું કે સ્વાદ પ્રમાણે, લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરવાનું. બસ રગડો સર્વ કરવા માટે તૈયાર છે. તો આ રીતે મેં એને પાછો 5 મિનિટ જેવો ઉકાળ્યો, આંબલી ગોળનું પાણી ઉમેરી. અને તમે જોઈ શકો છો રસો છે બટેટાના લીધે થઈને એકદમ થીક, સાથે વટાણા પણ એકદમ સોફ્ટ આપણે બાફ્યા, તો એના પણ તમે મેશ કરો એટલે રસો વધારે થીક થશે અને બહુ સારી એવી તમે મટર ચાટ કે પીળા વટાણાની ચાટ કે રગડા ચાટ જે પણ તમે નામ આપો, આ રીતે ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢી લીલી ચટણી, તીખું મોળું જોવે એ રીતે થોડી વધુ ઓછું, ગળપણ વધારે જોવે તો આંબલી ગોળની વધારે, શેકેલું જીરું આ રીતે છાંટીશું, ચાટ મસાલો છાંટીશું અને લાલ મરચું પાવડર છાંટી સાથે ડુંગળી અને ટમેટાં તમારે આ રીતે છાંટી દેવાના. અને જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. અને લાસ્ટમાં થોડી અમથી સેવ. તો જો ડાયટ માટે તમે ખાવાના હોય તો સેવ બહુ ઓછી અમથી ઉમેરવાની. અને આંબલી ગોળનું પાણી પણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તો ગળપણ ઓછું રાખી અને ખાટું થોડું પાણી રાખીને પણ આ ચાટ બનાવી શકો. તો સિમ્પલ એવી છે, કોઈ ફરસાણની પણ જરૂર નથી. સિમ્પલ વટાણા તમે પલાળી કુકરમાં બાફી અને ઝટપટ ચટપટી ટેસ્ટી એવી. જો આવી ક્યારેય રગડા ચાટ ન બનાવી હોય તો એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.